નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ફરી એકવાર અમારા વિડીયોમાં। તો આજના વિડીયોમાં આપણે વાત કરશું જીઓની પોસ્ટપેડ ઓફર વિશે। તો આ શું છે ઓફર અને તમારે આ પોસ્ટપેડ કેવી રીતે કરાવવું, એના માટે શું શું ડોક્યુમેન્ટ જોશે અને કેવી રીતે કરાવવાનું છે, બધી માહિતી આપણે આ વિડીયોમાં જોઈ લઈશું। સૌથી પહેલાં આપણે જોઈ લઈએ આ જે ઓફર છે એમાં જે ₹62 ઉપર ₹62માં 30 GB નેટ એટલે કે ઇન્ટરનેટ આવે છે અને 30 દિવસ સુધી વેલિડિટી છે। ત્યાર પછી એનાથી મોટો પ્લાન છે જેમાં ₹100માં 60 GB અને 30 દિવસની વેલિડિટી। ત્યાર પછી એના પણ વધારે પ્લાન છે, એમાં ₹162માં અનલિમિટેડ જે ડેટા છે અને 30 GB છે, 30 દિવસ વેલિડિટી છે અને કોલ અને મેસેજ અનલિમિટેડ હોય છે। તો આ કોને મળે છે આનો લાભ અને કેવી રીતે મળે છે તેના વિશે હવે આપણે વાત કરશું। તો સૌથી પહેલાં મિત્રો, તમારે સરકારી કર્મચારી હોવું જરૂરી છે, અથવા તો તમારે આ સિમ કાર્ડ જોતું હોય તો તમારું કોઈ રિલેટિવ અથવા તમારું દોસ્ત છે અથવા તો કોઈ તમારું કોઈ પણ જે ફ્રેન્ડ સર્કલમાં હોય જેની પાસે સરકારી નોકરી કરતા હોય અને એનું આઈ કાર્ડ હોય તો એની ખાસ જરૂર પડશે। જે આઈ કાર્ડ ઉપરથી જ તમારું આ સિમ કાર્ડ ચાલુ થશે। તો હવે મિત્રો, આપણે આમાં એક કન્ડિશન છે, તમારે જો જીઓના સિમ ઉપર જો તમારે પોસ્ટપેડ કરવું હોય તો એના માટે તમારે પહેલાં તો ફરજિયાત બીજી કોઈ પણ કંપનીમાં જવું પડે અને એમાં પોસ્ટપેડ કરવું પડે, એટલે કે 3 મહિના તમારે બીજી કોઈ પણ કંપનીમાં રહેવું પડે, એટલે કે એનું સિમ કાર્ડ યુઝ કરવું પડે। ત્યાર પછી જ તમે આમાં ટ્રાન્સફર કરી શકો। ડાયરેક્ટ તમે જીઓ ઉપર કર્મચારી એટલે કે સરકારી કર્મચારી જે આ ઓફર છે તેનો લાભ તમે ના લઈ શકો। એટલે તમારે પહેલાં તો એરટેલમાં અથવા તો વીઆઈમાં જઈને તમારે 3 મહિના પોસ્ટપેડ યુઝ કરવું પડે। હવે મિત્રો, વીઆઈમાં અને એરટેલમાં પણ આ ગવર્મેન્ટ પ્લાન છે, તો તેના વિશે પણ આપણે માહિતી આપી દઉં કે શું તેમાં કેટલા રૂપિયામાં શું પ્લાન છે। ઓકે, તો મિત્રો હવે તમે જોઈ શકો છો આ એરટેલની વાત છે, આપણે જીઓની વાત કરી લઈ। એરટેલમાં પણ ગવર્મેન્ટ પ્લાન ચાલે છે, તો તેનો શું છે મહિનાની જે પ્રાઇસ તે તમે જોઈ શકો। ₹161માં 60 GB ઇન્ટરનેટ છે અને 300 SMS છે એ 30 દિવસ માટે। અને એનાથી મોટું રિચાર્જ તમે કરો તો ₹264માં છે 100 GB ઇન્ટરનેટ અને એમાં પણ 300 SMS ફ્રી છે અને કોલ અનલિમિટેડ રહેશે। તો આ વાત થઈ ગઈ એરટેલની। જો આ પણ પ્લાન તમારે કરવો હોય તો આમાં પણ તમારે ગવર્મેન્ટ એમ્પ્લોય એટલે કોઈ ગવર્મેન્ટ સરકારી હોય તેનું આઈ કાર્ડ જોશે અને તમારે એરટેલની ઓફિસે જઈને આના માટે એપ્લાય કરવાનું રહેશે। ત્યાર પછી હવે વાત કરી લઈએ આપણે વીઆઈની। તો શું છે વીઆઈનો પ્લાન એ પણ જોઈ લઈએ આપણે। તો અહીંયા હવે આપણે વાત કરી લઈએ વીઆઈની જે ગવર્મેન્ટ પ્લાન છે તેના વિશે। તો તેમાં પણ ₹101માં છે જે 30 દિવસ માટે 30 GB ડેટા છે અને 300 SMS છે અને અનલિમિટેડ કોલ છે। ત્યાર પછી ₹161 ₹101માં 30 GB ડેટા છે, 161માં 60 GB છે અને 265માં અનલિમિટેડ ડેટા છે અને SMS 3000 છે અને અનલિમિટેડ કોલ છે। તો મિત્રો, આ હતી વીઆઈની ડિટેલ। તો આપણે 3 સિમ કાર્ડના ડેટા પ્લાન વિશે જોઈ લીધું, કેવી રીતે તમારે આ કરવું। તો મેં બતાવી દીધું કે જીઓમાં તમે ડાયરેક્ટ નહીં જઈ શકો, પહેલાં તમારે વોડાફોનમાં પ્લાન કરવો પડશે અથવા તો એરટેલમાં કરવો પડશે અને એ 3 મહિના યુઝ કરવાનું છે, ત્યારબાદ જ તમે જીઓમાં જઈ શકશો। અને આ ઓફરનો તમારે એપ્લાય કરવું હોય તો તેના માટે પણ મેં તમને જણાવી દીધું, તમારે ગવર્મેન્ટ એમ્પ્લોયની એટલે કે સરકારી કર્મચારીનું આઈ કાર્ડની જરૂર પડશે। અને એ પણ જણાવી દઉં કે એક આઈ કાર્ડ ઉપરથી તમે 7 સિમ કાર્ડ એક્ટિવ કરી શકો છો। એટલે તમારી એક આઈ કાર્ડની જરૂર પડશે અને તમારે નજીકના વીઆઈ સ્ટોરમાં અથવા તો એરટેલના સ્ટોરમાં જઈને આના માટે એપ્લાય કરી શકો છો। તો હવે મિત્રો, તમને સંપૂર્ણ ખ્યાલ આવી ગયો હશે કે આ સરકારી કર્મચારી ઓફર જે શું છે, કેવી રીતે મળે અને કોને મળે। તો તમને વિડીયો પસંદ આવ્યો તો એક લાઈક કરી દેજો અને તમારા મિત્રો સુધી શેર પણ કરજો, એટલે એ લોકોને પણ ખબર પડે અને આ પ્લાન કરી શકે। અથવા તો કોઈ સરકારી કર્મચારીઓ જેને આ પ્લાન વિશે ખબર નથી તો એને પણ શેર કરો, જેથી કરીને તે આ પ્લાનની સેવા લઈ શકે। તો મળશું હવે નેક્સ્ટ વિડીયોમાં।